નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે અને પેટા ચૂંટણીમાં હવે મતદાનને ગણતરીના કલાકો બાકી છે। એની પહેલા વિસાવદરની અંદર રાજકારણ ગરમાયું છે। વિસાવદરની અંદર હવે મામલો એ મેદાને પહોંચી ચૂક્યો છે। એક તરફ ગોપાલ ઇટાલિયાએ ગત રોજના દિવસે 2 લાખ રૂપિયા લઈને પ્રાંત અધિકારીની કચેરી પહોંચ્યા હતા। જો કે ગત મોડી સાંજે વિસાવદરની અંદરથી અંગ્રેજી દારૂ પણ પકડાયો હતો। जो कि अब आ तमाम ने लईने सौथी मोटा समाचार सामे आव्या छे। विसावदरना राजकारणना आ सौथी मोटा समाचार हाल सामे आव्या छे। विसावदरनी अंदरथी गईकाले अंग्रेजी दारू पकड़ायो हतो। दारू पकड़वा मामले हवे सौथी मोटो खुलासो थयो छे। गईकाले विसावदरनी अंदर गोपाल इटालियाए कोईर्या हता के तेमणे अने पोलीसने साथे मळीने दारू पकड़ायो हतो। जो कि आम आदमी पार्टी द्वारा आनंदपुर पासे वाड़ीमांथी दारू पकड़वानो आखो मामलो दारू पकड़तो विडियो सोशल मीडियानी अंदर वायरल करवामां आव्यो हतो। घटना स्थल पर पोलीस पण जोवा मळी हती। जो कि हवे आखी आ घटना मामले खेडूत अश्विन मेहतरनो मोटो खुलासो सामे आव्यो छे। सोशल मीडियाना माध्यमथी गोपाल इटालिया अने आम आदमी पार्टीए विडियो वायरल कर्यो हतो कि आम आदमी पार्टीए आ दारूए पोलीसने पकड्यो छे अने आखी आ घटनामां गईकाले भाजप सामे आक्षेप लगाया था। जो कि हवे आप द्वारा ज आ दारू खेतर में मूक्या होवानो खेडूत द्वारा खुलासो करवामां आव्यो छे। खेडूत द्वारा एवा आक्षेपो करवामां आव्या छे। खेडूते अत्यारे पोलीस मथके एक अरजी पण आपी छे अने खेडूतनी मददनी वात करे अने खेडूते आ खोटी रीते खेडूतने फसावाना वातने लईने खेडूत अश्विन मेहतर के जेने सोशल मीडियाना माध्यमथी एक विडियो पण वायरल कर्यो छे। તેમણે એ પણ કહ્યું છે વિસાવદર તાલુકા પોલીસ મથકે એક ફરિયાદ કરીને કે આ મામલે પોલીસ યોગ્ય તપાસ પણ કરે અને સાથે જ તેમણે તેમની અરજીની અંદર એ પણ ઉલ્લેખ કર્યો છે કે મારી ખેતરની જે જગ્યા ઉપરથી દારૂ મળી આવ્યો છે એ જગ્યા ઉપર એ વાડી વિસ્તારની અંદર એ ઓરડી ખુલ્લી હોય છે અને એટલા માટે ખુલ્લી ઓરડીનો લાભ લઈ અને આમ આદમી પાર્ટીએ જ આ દારૂ મૂક્યા હોવાના આક્ષેપો અને તેની સાથેની અરજી આપ જે સ્ક્રીન ઉપર અત્યારે અરજી જોઈ રહ્યા છો એ અરજી એ ખેડૂત અશ્વિન મેહતરની છે કે જેને વિસાવદર તાલુકા પોલીસ મથકે એક અરજી આપી છે અને તેને કહ્યું છે કે આખી આ ઘટનાની અંદર આખો આ સ્ટન્ટ જે દારૂ પકડ્યો છે જે દારૂ પકડાયો છે એ આમ આદમી પાર્ટીએ જ દારૂ પહેલા મૂક્યો અને ત્યારબાદ તેમના દ્વારા જ પકડવામાં આવ્યા હોવાની વાત એ પોલીસ મથકે જઈ અને તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, જેને લઈને તેમને અરજી પણ આપી છે। અરજીની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસ આ મામલે આખી આ ઘટનાની અંદર પોલીસે તપાસ કરે, યોગ્ય તપાસ કર્યા બાદ ખુલાસો કરે। આમ આદમી પાર્ટી દ્વારા જ દારૂનો જથ્થો મુકાયા હોવાનો આરોપ એ જે તે આ ખેતર જે વ્યક્તિનું છે, જે ખેડૂત છે અશ્વિન મેહતર, તેના દ્વારા જ આક્ષેપ કરાયા છે। ઓરડી ખુલ્લી રહેતી હોય અને ખોટી રીતે ખેડૂતને ફસાવવામાં આવ્યો હોય એવા આક્ષેપો પણ અત્યારે આ ખેડૂતની અરજીની અંદર કરવામાં આવ્યા છે। જ્યારે આ ખેડૂતે વિસાવદર તાલુકા પોલીસ મથકે પહોંચ્યા અને ત્યાં જઈને તેને પોતાની અરજી આપી, અરજીની અંદર આમ આદમી પાર્ટીની સામે જે આક્ષેપો લગાવ્યા એ બાદ તેને શું નિવેદન આપ્યું એ સાંભળો। પહેલા મારું ગામ આણંદપુર, હું અશ્વિન આહિર। મારી વાડી ખડિયાથી આણંદપુર જતા રસ્તે છે અને રોડને કાંઠે છે। મારી વ્યવસાય ખેતી છે અને હું પશુપાલન રાખું છું। મારી વાડી એક ઓયડી છે, એની અંદર ખાંડ અને ખેતીનો ઓજાર મૂકેલો છે। તાળા મારેલા હોય નહીં કોઈ દી, પણ એની અંદર ગોપાલ ઇટાલિયાના માણસો આવી અને દારૂ મૂકી અને પછી પોલીસ સ્ટેશને જાણ કરી અને મારી માથે ફરિયાદ કરેલી છે અને આમ ખેડૂતોની વાતો કરે છે અને આમ ખેડૂતને આજ મને ખેડૂતને ફસાવ્યો છે। ટૂંકી લોકશાહના મેળવી અને આ બધું ષડયંત્ર કરેલું છે અને મારે એક જાતનું વ્યસન નથી અને મારા પરિવાર માથે આજની તારીખમાં કોઈ પણ ગુનો નથી। એટલા માટે આની યોગ્ય તપાસ થાય એવું હું પોલીસ સ્ટેશનમાં વિનંતી કરું અને મને યોગ્ય ન્યાય મળે। તો આ એક ખેડૂત હતા અશ્વિન મેહતર કે જેને કહ્યું કે આખી આ ઘટનાની અંદર મને ફસાવવા માટેનું આખી આ ષડયંત્ર, જો કે આખી આ ઘટનામાં વાડી વિસ્તાર છે, ઓરડી ખુલ્લી હોય છે અને દારૂ એ આમ આદમી પાર્ટી દ્વારા જ મૂકવામાં આવ્યો છે અને ખોટી રીતે આ મને ફસાવી રહ્યા છે અને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરી રહ્યા છે તેવો આરોપ આ ખેડૂત અશ્વિન મેહતર દ્વારા લગાવવામાં આવ્યો છે। આખી આ ઘટનાની અંદર વિસાવદર તાલુકા પોલીસ મથકે એક અરજી કરવામાં આવી છે। અરજીના આધારે પોલીસે કાર્યવાહીની પણ શરૂઆત કરી છે। જ્યારે આ આખી ખેડૂત જેના ખેતરની અંદરથી
આણંદપુર નજીકથી આ ખેતરમાં ગત મોડી સાંજે આ દારૂ પકડવાનો આખો મામલો હતો, જેને લઈને જ્યારે ખેડૂતે પોતાની અરજી વિસાવદર તાલુકા પોલીસ મથકે લખાવી છે, તેને લઈને પોલીસે કયા દિશાની અંદર કાર્યવાહી કરી છે, પોલીસે ફરિયાદ લેતાની સાથે શું કઈ નિવેદન આપ્યું, સૌથી પહેલા એ સાંભળી લો. પહેલા આજરોજ સાંજના સમયે જુનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ખડિયા મેંદડા જે રસ્તો નીકળે છે તેની બાજુના ખેતરમાં એક ખુલ્લી હોડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હોવાની માહિતી મળેલી. તેના આધારે તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે જઈ અને ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા 477 બોટલનો જે કેસ કરવામાં આવેલો છે, સાથે સાથે આ તમામ મુદ્દામાલ છે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલો છે અને તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમજ આ વાડી માલિક અશ્વિનભાઈ મહેતા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલી છે, જેમાં તેમણે જણાવેલું કે તેમના પર કે તેમના પરિવારના સભ્યો ઉપર આજ દિન સુધીમાં કોઈ પોલીસ કેસ થયેલો નથી, પરંતુ પોતાની વાડીએ આ ઇંગ્લિશ દારૂનો જથ્થો આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તેના કાર્યકર્તાઓએ મળી અને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા ખરડાય તથા પક્ષને નુકસાન થાય, પોતે બીજેપી સાથે જોડાયેલા હોય તેના માટે આ આખું કાવતરું ઘડી અને નુકસાન કરવાના ઈરાદાથી સસ્તી પબ્લિસિટી મેળવવા માટે આ પ્રકારનો આખું કાવતરું કરેલાની આક્ષેપ કરતી અરજી કરેલી છે. તેમજ તાલુકા પોલીસ સ્ટેશન પાસે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય, ખરેખર આ દારૂ ક્યાંથી આવેલો છે, કોને ત્યાં મૂકેલો છે અને સૌથી પહેલા ઘટના સ્થળે કોણ પહોંચ્યું, આ તમામ હકીકતો સામે આવે તે માટે જે અરજદારે અરજી કરેલી છે. હાલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ દ્વારા આ બંને બાબતોની તટસ્થપૂર્વક તપાસ શરૂ છે. તો જેના ખેતરમાંથી દારૂ પકડાયો અશ્વિન મહેતારે કે જે અરજી કરેલી છે, અરજીના આધારે પોલીસે તપાસની શરૂઆત કરી છે, પરંતુ આખી અરજીની અંદર મહત્વના મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે કે અમારા પરિવાર ઉપરથી એટલે કે અશ્વિન મહેતારે કહ્યું છે કે મારા અથવા મારા પરિવારના કોઈ પણ સભ્ય ઉપર કોઈ પણ ગુનો આજ દિન સુધી નથી નોંધાયો. અમે ખેતી કરી રહ્યા છીએ, અમે ખેડૂત છીએ અને અમને અને સાથે જ ભારતીય જનતા પાર્ટી સાથે અમે જોડાયેલા છીએ, એટલે અમારી છબી ખરાબ કરવાનો આ પ્રયત્ન એ આખો કરવામાં આવ્યો છે. આ દારૂને એ જે 400 કરતાં વધુ બોટલો મળી આવી છે તે આમ આદમી પાર્ટી દ્વારા મૂકી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જો કે હવે આખી આ ઘટનામાં એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે, અરજીની અંદર એ પણ ઉલ્લેખ કર્યો છે કે આ ઘટના સ્થળે સૌથી પહેલા કોણ પહોંચ્યું તેની તપાસ કરવામાં આવે, તેની પૂછપરછ હાથ ધરવામાં આવે અને તેના આધારે આખી આ ઘટનાની કાર્યવાહી કરવામાં આવે. આ મને અને મારા પરિવારને બદનામ કરવાનું કાવતરું રચ્યા હોવાની વાત જે છે તે કરવામાં આવી છે અને આખી આ ઘટનાની અંદર જે દારૂ મળી આવ્યો છે એ આક્ષેપો સીધા જ આમ આદમી પાર્ટી ઉપર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ ત્યાં દારૂ લઈને પહોંચી અને ત્યારબાદ આ વિડીયો બનાવ્યો હોવાના આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે. જો કે હવે આખી આ ઘટનાની અંદર વિસાવદર તાલુકા પોલીસ મથકે આ અંગે એક અરજી લેવામાં આવી છે. આક્ષેપો કરતી અરજીના આધારે તપાસની શરૂઆત એ કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ તપાસ બાદ આખી આ ઘટનાની અંદર શું ખુલે છે. તમારું શું માનવું છે આ અરજીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.